છેલ્લા 10 દિવસ થયા, એમાં 6 દિવસ વરસાદ હતો. એમાં બધી થોડી તકલીફ પડી. પહેલાં તકલીફની હું ક્ષમા માગું છું. આ કાયમી પ્રશ્ન હલ થાય એના માટે આપણે પ્લાનિંગ કરી લીધું છે. 2 વાર કલેક્ટર અહીંયા મિટિંગ કરી, ગાંધીનગર મિટિંગ કરી, કાલે એનું આખું પ્લાનિંગ થઈ ગયું છે. અત્યારે જે માનો 4-5 જગ્યાએ વાત છે, વિશીપરામાં અહીંયાથી અમરેલી સીધો રોડ નીકળે ભૂંગરા સાથે, એનું પ્લાનિંગ થઈ ગયું છે. કેનાલ રોડ, એ રોડ આજથી 1 વર્ષ પહેલાં મેં ચાલુ કર્યો હતો, પણ બધાએ ના પાડી, એટલે એ લગભગ હું મહિનામાં કામ ચાલુ ખાતમુહૂર્ત કરીશ. બીજી જે વાત છે કે પંચાર રોડ, એને આપણે જે કર્યું એ તળાવ પરથી ગટર પાણી કાઢી અને લાઠી પ્લોટ છે એમાં જાજી તકલીફ છે, હું સ્વીકારું, પણ લાઠી પ્લોટમાં આપણે અત્યારે પાઇપલાઇન નાખ્યા. હમણાં 3 કરોડના ખર્ચે અત્યારે કામ ચાલુ, હજી 1 શેરીની બાકી. એ પાઇપલાઇન તળાવમાં જોઈન્ટ થઈ જાય ને તળાવનું પાણી બારોબાર નીકળી જાય, એના બારોબાર કાઢવા માટે એ બાજુમાં મકાન હતા એ બધા તોડ્યા છે, એટલે એ પ્લાન છે. પણ હું ખાતરી આપું, તમારો પ્રેમ જે મને મળ્યો હોય 30 વર્ષ સુધી મળ્યો હોય ને, એ કામ લગભગ આવતા 15 દિવસ પછી એક દર મહિને 3-4 કામ થઈ અને લગભગ 6 મહિનામાં મોરબી શહેરમાં પુષ્કળ કામ, એટલે ઓછામાં ઓછા 20 કામ હું તમને ગણાવીશ કામ ચાલુ હોય છે. અને જે જરૂરિયાત છે એ અત્યારે તકલીફ આ ચોમાસામાં જે જરૂરિયાત છે એનું જે પ્લાનિંગ છે એ પણ ગણાવીશ. આજુબાજુના ગામડાના ઉદ્યોગના રોડ ઘણા બધા ચાલુ છે, એ પણ તમે જોઈ આવો. ગામડાની પોઝિશનમાં કાંઈ તકલીફ હશે તો એ નાની મોટી તો અમારા સરપંચો કરી લેશે. અત્યારે વહીવટદાર છે, વહીવટદાર સાથે બેસી અને કાલે અમારે આખા મોરબીના કાર્યકર્તાની લિસ્ટ બનાવ્યું હોય, એ દર અધિકારી એના બેસે, એના વોર્ડના પ્રશ્ન લેશે અને એ 15 દીમાં પૂરું થઈ જાય એટલે નવા કામ 15 દી પછી ધમધોકાર ચાલુ થશે. ચિત્રકૂટમાં અમે 3 વાર ટેન્ડર બહાર પાડ્યું, ટેન્ડર કોઈ ઉપાડ્યું નહીં, તો એ અમે ડિપાર્ટમેન્ટ દ્વારા કામ ચાલુ કરી દઈએ.